તો નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં હીરાના વેપારીમાં નુકસાન થયા બાદ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી તે કેપી સંઘવી કંપનીને ચૂકવણું કર્યું હોવા છતાં પણ સિક્યોરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની 27 લોકોએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરિયાદ કરી છે, જ્યાં ખરીદદારોના મતે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં પણ ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા અમારી જેલમાં જવાનો વારો આવશે। हाल तो आ मामले डायमंड एसोसिएशन द्वारा आखा केसनो उकेल लावવાનો प्रयास કરી રહ્યો છે, જ્યાં મળતી માહિતી પ્રમાણે 27 લોકોએ કેપી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની જે મળીને અંદાજિત 8 કરોડ રૂપિયા સુધીની રફની ખરીદી કરી હતી અને જેમાં 50 થી 80% સુધી ચૂકવણું કરીને નાદારી નોંધાવી હતી। ત્યારે બીજી તરફ કંપનીના સંચાલકો કહે છે કે અમારી પાસેથી ખરીદી કરીને રૂપિયા આપવામાં આવ્યા નથી। મારું નામ જાડા જયશ્રીબેન યોગેશભાઈ છે। મારા પતિ ડાયમંડ સાથે જોડાયેલા હતા, નાની મોટી કંપની ચલાવતા હતા, તો એમાં નુકસાની ગઈ તો એને ધંધામાં નુકસાની ગઈ તો અમે બધું ચૂકવણું કરી આપેલું છે। કેપી સંઘવી સાહેબે અમારી ઉપર કેસ કરેલો છે, જે અમારો ચેક બાઉન્સ કરીને મારા પતિ હાલ જેલમાં છે 3 મહિનાથી, 4થો મહિનો ચાલુ છે। તો હવે આમાં થોડોક બધાને વિચાર કરવો પડે એમ છે કે આ વસ્તુમાં થોડોક તો ન્યાય અમારે બધાને જોઈએ છે। અમે અત્યારે અમારે ડાયમંડ એસોસિએશન અને બધા અગ્રણીઓ પાસે એક ન્યાય માટે આવ્યા છીએ। ક્યાંય અમને ન્યાય દેખાણો નથી। અમારે થોડા 5 વર્ષ પહેલા એક ઘટના બનેલી, જેથી અમારે ધંધામાં નુકસાન થયેલું, એટલે અમે બધું જ ડાયમંડ એસોસિએશન અને પંચોને સોંપી દીધેલું અને એનો બધો એ લોકોએ ટકાવારી પ્રમાણે ભાગ પાડી અને બધાને વેચી દીધો। એમાં એક હવે ચૂકવણું આપ્યા પછી ત્યારે જ્યારે અહીંયા ડાયમંડ એસોસિએશનમાં જ અમે બધું આપી દીધું તો અહીંયા જ ચૂકવણું થયું હતું। ચૂકવણું થયા ત્યારે એવી શરત મૂકવામાં આવી હતી કે એમની પાસે જે ચેક છે ને એ પાછા એ રિટર્ન કરશે। પછી એમણે ચેક રિટર્ન નથી કર્યા અને ચેક બાઉન્સ કરી અને અત્યારે કેપી સંઘવી છે એ કેસ કરે છે। ડાયમંડ નો ધંધો છે સુરતમાં, એમાં મારો ભાઈ હતો, એણે ધંધો ચાલુ કર્યો ડાયમંડમાં, કંપની હતી અમારી, તો નુકસાની આવી તો લેણું થયું, એટલે અમે ડાયમંડ એસોસિએશનમાં બધા પંચોની મધ્યસ્થીમાં અમે જેટલું અમારા ઘરની માલ મિલકત હતી એ બધું આપીને અમે એમને ચૂકવણું કર્યું છે। લોકો એટલે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય। પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી। તો આ કેસમાં એવું છે કેપી સંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે। એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય। એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે। કેટલા પરિવાર છે? ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે। જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હીરાની ભાષામાં, ડાયમંડની ભાષામાં એનું ઉઠમણું કહેવાય।